ધોરાજીના સ્ટેશન રોડ પર હડકાયા કૂતરાનો આતંક, 15થી વધુ લોકોને બચકા ભર્યા। રાજકોટ જિલ્લાના ધોરાજી સ્થિત સ્ટેશન રોડ વિસ્તારમાં હડકાયા કૂતરાએ ભારે આતંક મચાવ્યો છે। આજે સવારથી જ હડકાયા કૂતરાએ નાના બાળકો સહિત 15થી 18 જેટલા લોકોને બચકા ભરતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે। ઘટના બાદ ઈજાગ્રસ્તોમાંથી કેટલાક લોકોએ ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે અને વધુ સારવાર માટે કેટલાક દર્દીઓએ જૂનાગઢ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ધોરાજી શહેરમાં એક તરફ રખડતા ઢોર અને પશુઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે બીજી તરફ હવે હડકાયા કૂતરાઓનો આતંક સામે આવ્યો છે। આજે સવારથી જ સ્ટેશન રોડ પર એક હડકાયા કૂતરાએ રાહદારીઓ તેમજ નાના બાળકોને લક્ષ્ય બનાવી બચકા ભર્યા હતા। ઘટનાની જાણ થતાં જ ઈજાગ્રસ્તોએ તાત્કાલિક સારવાર અર્થે ધોરાજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જ્યાં તબીબો દ્વારા પ્રાથમિક સારવાર આપી એન્ટીરેબીઝ ઇન્જેક્શન તથા દવાઓ આપવામાં આવી હતી। બનાવ અંગે સરકારી હોસ્પિટલના અધિકારી દ્વારા ધોરાજી નગરપાલિકા તંત્રને જાણ કરવામાં આવી છે। સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને નગરપાલિકા તંત્ર આ હડકાયા કૂતરાઓ સામે તાત્કાલિક નક્કર કામગીરી કરે તેવી લોક માંગ ઉઠી છે। પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પરણી, ડીજી ન્યૂઝ, ધોરાજી। તમારું નામ? મારું નામ અજય। અજયભાઈ, શું થયું હતું અને કેટલા વાગે કઈ ઘટના? સવારે 8 ને 10 થયું હતું। શું થયું હતું? હે શું થયું હતું? દીકરીબા આવીને કૂતરાએ બટકું ભરી લીધું અને પગામાં હલબલાવી નાખ્યો 3-4 વાર। કેવું લાગ્યું છે તમને? મને 2 ઠેકાણે આગળ ને 1 ઠેકાણે વાહે બટકા ભર્યા? બટકા ભરી લીધા। કેટલાક વ્યક્તિઓ હતા? અમે 6-7 જણા હતા। અત્યારે ક્યાં આવ્યા છો? હે અત્યારે ક્યાં આવ્યા છો? અત્યારે સરકારી દવાખાને આવ્યા। શું કામ આવ્યા છો? ઇન્જેક્શન મારવાને એમ આવ્યા। તમારી કાંઈ માંગણી ખરી? હે રોલ છે જી, હું ડૉક્ટર રાજ બેરા, મેડિકલ ઓફિસર, ગવર્મેન્ટ હોસ્પિટલ ધોરાજી। તારીખ 13/8/2026ના રોજ ધોરાજી સ્ટેશન રોડ પર કોઈ કૂતરું હડકાયું થયેલ હોય, જે અત્યાર સુધી અંદાજે 6-7 જણાને કરડી ગયેલ હોય, જે સારવાર અર્થે ધોરાજી સરકારી હોસ્પિટલ આવેલ છે, જેમને ધનુરનું ઇન્જેક્શન, કૂતરાના ઇન્જેક્શન ઉપરાંતમાં જે હડકવાનું અલગથી જે ઇન્જેક્શન આપવાનું હોય છે એ ઇન્જેક્શન આપી દીધેલું છે। અને આ બનાવને અનુસંધાને ધોરાજી નગરપાલિકાને લેખિતમાં અત્યારે હોસ્પિટલ તરફથી જાણ કરેલ છે। ધોરાજી સરકારી હોસ્પિટલમાં કૂતરાના ઇન્જેક્શનનો જથ્થો ઉપરાંત હડકાયા કૂતરામાં જે એક ઇન્જેક્શન આપવાનું હોય છે એમનો જથ્થો પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે। શું કશો આ જે હડકાયા કૂતરા જે કરડા હોય ને કાંઈ સાવચેતીના માટેના કાંઈ? જે જગ્યાએ કૂતરું કરડેલું હોય એ જગ્યાને સૌ પ્રથમ તો કોઈ પણ સાબુ લગાવી અને 10 મિનિટ નળની નીચે રહેવા દેવું જોઈએ, રનિંગ પાણી જે કહેવાતું હોય છે, જેથી કૂતરાની લાળ છે એ નીકળી જતી હોય છે। જે જગ્યાએ કરડેલ હોય એની ઉપર કે કોઈ ઘા ઉપર કંઈ પટ્ટી કે બેન્ડેજ કરવાની હોતી નથી। જે ચટણી મલમ લગાડીને આવતું હોય છે પબ્લિક, એ ચટણી કે કોઈ વસ્તુ લગાડવાની જરૂર હોતી નથી। સૌ પ્રથમ તો જ્યારે બી ખબર પડે કે હડકાયું કૂતરું કરડેલ છે તો નજીકની હોસ્પિટલનો સંપર્ક કરી અને એમનું વેક્સિનેશન લેવું ખૂબ અગત્યનું છે।